દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ. અડાજણ પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી તેની પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો. અડાજણ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે અડાજણ વિસ્તારમાં ઘરફોડ ચોરીને અંજામ આપનાર ભગીરથ ઉર્ફે ભગી મકવાણાની ઝડપી પાડી તેની પાસેથી બાઇક, રોકડા રૂપિયા, મોબાઈલ સહિતની મત્તા કબજે કરી હતી. તો રીઢાએ અડાજણ પોલીસ મથક વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. હાલ તો અડાજણ પોલીસે રીઢાની વધુ પૂછપરછ હાથ ધરી છે. જી સર, આરોપ પકડાયા ઘરફોડ ચોરીનો. અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો. એની અંદર પોલીસે તપાસ કરી અને આરોપીઓને પકડવા માટે પોલીસ સ્ટાફની ટીમની કાર્યરત રહેલી અને સીસીટીવી ફૂટેજ તેમજ બીજો ટેકનિકલ સ્ટાફના આધારે કુલ એક આરોપી અને 3 બાળકો જેવા છે એમને પકડી પાડેલ છે. એમાંથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ, મોટરસાયકલ, રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન 4 જેટલા રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને હાલમાં રિમાન્ડ લેવાની પ્રોસિજર ચાલુ છે. એમાં શું કરી શકે? એ લોકો શટર હોય દુકાનની, એ શટર ઊંચું કરી અને એમાં છોકરાઓને અંદર ઘાલી દે અને પછી એમાંથી બધું ચોરી કરીને બહાર કાઢે ને પછી શટર ઊંચું કરીને બહાર કાઢી દે અને પછી ફરીથી એ શટર એવું ને એવું મૂકી દે. કેટલા ગુનાની ચિઠ્ઠી આપલા? અત્યારે હાલમાં એક ગુનો ડિટેક્ટ થયો છે ને બીજી તપાસ ચાલુ છે. ગઈ તારીખ 9/5/2024ના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બહેને પોતાની 8 વર્ષની દીકરી તથા તેમના બિલ્ડિંગમાં રહેતા અન્ય સાહેદોની બીજી 2 7 વર્ષની અને 6 વર્ષની દીકરીઓ, કુલ ટોટલ 3 દીકરીઓને શારીરિક અડપલા કરી અને વિજય ઇંગોળે કરીને નામનો એક ઈસમ છે એ ભાગી ગયો છે એવી ફરિયાદ આપતા ગુનો બાળ અત્યાચારનો હોય અને પાંડેસરાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓએ તાત્કાલિક IPCની વિવિધ કલમો તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી અને આરોપી મૂળ વિજય ઇંગલેનો મહારાષ્ટ્રના અકોલાનો વતની હોય તાત્કાલિક એક ટીમ મહારાષ્ટ્ર રવાના કરેલી અને બીજી 3-4 ટીમો જે લોકલ પાંડેસરાના વિસ્તારો છે તેમાં આરોપીની તપાસ કરવામાં આવેલી. દરમિયાન પોકો હરેશભાઈ નાઓની ચોક્કસ બાતમીના આધારે આ વિજય ઇંગોળેની ધરપકડ કરવામાં આવેલી અને મુદ્દત અંદર નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવેલ અને હાલ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. આ વિજય ઇંગોળે છે એ ઉંમર વર્ષ 50નો છે અને એ વોચમેન તરીકે કામ કરતો હતો. આનંદો હોમ્સ ડુંડી ગામ ખાતે એમના 2 દીકરા રહે છે, ત્યાં એ જમવા માટે જતો હતો અને એ દરમિયાન આનંદો હોમ્સના પાર્કિંગમાં એણે આ કાંડ કરેલું છે. દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ.